થરાદ તાલુકાના રાહના સરકારી હોસ્પિટલ જવાના રસ્તાની સાઈડમાં આંગણવાડી તેમજ સ્કૂલના નાના બાળકોને આપવામાં આવતું સંજીવની દૂધની થેલીઓનો મોટા પ્રમાણમાં જથ્થો ફેંકી દેવાયો હતો, જેની તપાસ કરી જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી છે। સરકાર દ્વારા પ્રાથમિક શાળાઓ તેમજ આંગણવાડી કેન્દ્રના બાળકોને સંજીવની યોજના હેઠળ નાના બાળકોને દૂધ આપવામાં આવી રહ્યું છે, જેમાં ટેન્ડર મુજબના વાહનો દ્વારા સંજીવની દૂધના પાઉચ શાળા તેમજ આંગણવાડી કેન્દ્રો પર પહોંચાડવામાં આવે છે। અને ત્યારે તાલુકાના રાહ ગામે આવેલા સરકારી હોસ્પિટલ તરફના રસ્તામાં સાઈડમાં જવાબદાર વાહન ચાલકે સંજીવની દૂધના પાઉચનો જથ્થો અવાવરૂ જગ્યાએ ઠાલવી દીધો હતો। સંજીવની દૂધની થેલીઓનો જથ્થો ફેંકી દેવાયેલી હાલતમાં મળી આવ્યો છે। રા ગામની અંદર સરકારી આંગણવાડીના દૂધની ઘટના છે, તો આપણું જે સરકારી દવાખાનું છે એની સામેના ભાગે રા ગામને જે લખાપુરે જોડતો રોડ આરસીસી રોડ છે તેના ઉપર કોક વ્યક્તિ જથ્થો ખાલી કરી ગયો છે દૂધનો, અને પછી બીજી વારનું જોવા જતા લોકો એ એક દૂધની પણ થેલી નથી મળતી, અને આ વિડીયો પણ અમારી જોડે સબૂતમાં છે। તો આ કેટલું યુગ છે કે નથી, તો સરકારે આના પગલાં લેવા જોઈએ અને કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ। જય ભારત, જય ગરવી ગુજરાત।